સો હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ પીપલ્સ. પછી હું બોલવાનું? ઓ મેડમ, લિફ્ટ થઈ ગઈ તમારી? ગુડ મોર્નિંગ. પછી સાહેબ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. આજે જીએસટી ની ડ્યુ ડેટ છે તો આપણે વર્ક કરીએ છીએ. તમે જોઈ શકો છો આપણે જીએસટી 1 ફાઇલ કરી રહ્યા છીએ. હા બરોબર છે, બરોબર. ઝૂમ કરીને દેખાડ દો. રેડી. એક્ચ્યુઅલી મને બી બહુ કામ છે યાર આજે. તમારું શું કામ છે? યાર તમારું શું કામ? કામનું સ્પેલિંગ બોલો. વર્કનો સ્પેલિંગ બોલો. તો વાગી ગયા છે 11 લાગી ગઈ છે ભૂખ. અને અમે પહોંચી ગયા છીએ ઓફિસ. ઓલવેઝ આ મેડમ જો તૈયાર થાય છે, ડેલી રાતે જોઈ છે. જે એનું એઝ યુઝ્યુઅલ ડેઈલીનું છે, તમે જોઈ શકો છો. તૈયાર તો રહેવું જ પડે યાર. હા તો એને તૈયાર થવું જ પડે, એને વગર એને હાલે જ નહીં. ના ચાલે ને. ખર્ચો છે બાપા, ખર્ચો છે. તમે ભાઈઓ લાવો પછી તમને ખબર પડશે. આ બધું તમારાથી વધારે રહેતી હશે. આ બધું કરાય નહીં. આ ભાઈ તાતા થઈ ગયું છે. આ ભાઈ તાતા થઈ ગયું છે. તમને એવું લાગે છે? આવી ભૂલ મને બહુ કે ભાઈ કે આ ભૂલ ન કરતો તો, એટલે હું નથી કરતો જી. ભાઈ એવું તમે વાલ્મીક તમે એવું કહો છો કે આવી ભૂલ ના કરે, આવી ભૂલ કરવી જોઈએ. આવી ભૂલ કરાય ભાઈ નહીં જો. આવું છે બધું. તો આપણે હવે થોડુંક પહોંચી ગયા છીએ ઓફિસમાં. હવે કામ કરી લઈએ થોડુંક. નહીં આજ આ ડેઈલી વ્લોગ આપણે બનાવવાનું ચેલેન્જ લીધું છે. અમારી શરત લાગી છે આ મેડમ જોડે. એ મેડમે આપણને એમ કે તમે 15 દી માણ વ્લોગ બનાવજો. આપણે 365 ની ચેલેન્જ લેવાની છે. ડેઈલી વ્લોગ આપણે બનાવવાના છે. આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે પછી બોલો અગર madam. તમે નહીં બનાવી શક્યા હા તો જમવાનું શું આપે? તમે કહો એ આપણે 15 દિવસ આપણે 15 દિવસની શરત લાગી છે, બરોબર? આપણે 15 દિવસ કન્ટિન્યુ કરવાની છે. ઓકે પછી આપણે જોઈએ. ઓકે, ઓકે ઓકે. હવે આપણે થોડુંક કામ કરી લઈએ. કરો લખરા કરો જો કેવું મોટું બગડે છે. આ મેડમ નું એઝ યુઝ્યુઅલ આવું જ છે ડેઈલી. આ ભાઈ બિચારો થાકી ગયો, બહુ થાકી ગયો. ચીકણાઈ ની વાત કરે છે આ મેડમ. ડાયરો કરવો છે ઓમમાં, અને ઓમમાં 5000 દેવો પડે તો ત્યાં ભી પડે છે, અને બીજા ઘરે ડાયરો કરાવવો છે. એસ્કોનમાં 2000 માં થઈ જાય 5000 અપાય કે પછી 2000 અપાય. ભાઈ તારું શું કેવું? અરે મને 12 રૂપિયાના પેટ્રોલમાં મને કહે કે આવી રીતે સિગ્ના કરે છે. એ ઓમમાં 5000 દેવા પડે અને એસ્કોનમાં 2000 દેવા પડે. તો ઓબ્વિયસલી 2000 જ દેવાય ને. 3000 હું શું કામ આપું? ના. તો હવે આપણે વાગી ગયા છે, કેટલા વાગ્યા? બનાય 12:44. ભૂખ લાગી ગઈ છે, આપણે જમી આવી. એમ બી લાગી જ ગયું હોય તમને વધારે જ કઈક ભૂખ લાગે છે એટલે બરાબર. તમારે શું કહેશું? તમારે આવું છે અમારે જમવા? તમે એક જમો. તમે મેડમ આવો છો? હારો છે ખાતા છે. હું ટિફિન લઈને જ આવીશ. માય ગોડ, તમે ટિફિન લેવા? ઓહ, મારે જોવું પડશે હું લેવા ટિફિન યાર.
તમને બતાવીશ. ટિફિનમાં હું બહુ બધી વેરાયટી લાવી છું. શું લાગે By the way, ટિફિનમાં લે અમારા વાલ્મીકને appendix આવી છે તો ઓ માય ગોડ yes. So, એ લે હું વાત કરે યાર ક્યાં સોનોગ્રાફી ક્યાં કરાવી કાલે જ કરાવી. ક્યારે કરાવી કાલે કરાવી. અરે યાર તો તને એટલું બધું ક્યારે પેટમાં દુખો મને તો પછી મારે એના માટે બધું સ્પેશિયલ આજે હું બધું લઈને જ આવી છું. યાર ઘરવાળે આવી તો ઘરવાળે ધ્યાન નથી રાખતી પછી એપેન્ડિક્સ આવે જ ને યાર આજ ટિફિન લાવી ને આજ બધું હરામ બરોબર જો આઈને ટિફિન લીધું હોય ઓફિસ લઈને આવી હોય તો હું તો એને કહું જ છું એ મને ના પાડે છે. જો દહીં લાવી છું એના માટે કેમ કે દહીં બહુ પેટ માટે પેટના કોઈ પણ પેલા હોય ને તો દહીં બહુ સારી વસ્તુ છે. એના માટે હું છે ને વિચારીને લાવી છું કે એનું મારે કાંઈ જ ન કે આ છે ને એક સાકર દળેલી છે. અગર એમને પેલું ખાવું હોય બરાબર તો એ ખાઈ શકે છે. પછી ધાણા જીરું બી લાવી છું કે જો એને એ નાખીને ખાવું હોય તો હું ખાઈ શકે. રાઈસ લાવી છું બરાબર અને આમાં ગરમ રહી ને કોરા છે આમાં દાળ લાવી છું આમાં ગરમ રહી ને એટલા માટે. મેડમ આ ટિફિન લેવા એટલે બધું દેખાડે છો નગર એમનું નવરા નાસ્તા એના માટે કીવી બીવી સફરજન પપસન કાકડા બાકડા રખડતું હોય ઓબ્વિયસલી આ એવું ખાવું જોઈએ હેલ્ધી ખાવું જોઈએ. આખો દિવસ બેઠાડું જીવન હોય તો તો કે ના ખાવા જોઈએ. એપેન્ડિક્સ આવું ખાવા ત્યારે થઈ જાય યસ એને હલકું ફૂલકું ખાવાથી એપેન્ડિક્સમાં સુધારો થઈ શકે છે. એપેન્ડિક્સમાં સ્વેલિંગ આવે છે. કોઈ દી ન થાય ઓ ભાઈ સારું બોલો. ઓપરેશન કરાવવું પડશે મારી ગોળે નહીં અમારે એવા દિવસો નો પણ આવે. અહીંયા હાઈટ કોઈ વધી ગયું એ હોય જ એપેન્ડિક્સ હરેક વ્યક્તિને હોય છે. હોય જ તે તો મેં કીધું પહેલાથી જ કીધું મેં કે મારે દરેક ઓપરેશન વ્યક્તિ નથી કરાવવું પડતું તો તમારે કરાવવું પડે. કોને? ચાલો લડ્ડુજી આપણે જમી લઈએ. હાલો જમી લઈએ અમે બી જમી આવી ચાલો હાલો તમે અમારી ઘરે ચાલો જમવા તમે એક કામ કરો મોહન ખા લેતા આવજો. અરે મોહનદાર ની કડી ઉપડી જતી ઓલા કાકા મારી ક્યાં ગોતો કાકા ફોન આવ્યો તો હશે મારે ફોન કરવાનો છે ફોન આવ્યો તો અહીંયા શિવા કાકા નો શિવા કાકા તમને જ મિસ કરે અમને નથી કરતા. ઓલા કેપ્ટન ની ને હમ 3 PM લેવાના હા તો જો લીમડી બીમડી નાખીને કરીને આવી છે. અત્યારે વાત કરો ને દાળ વધી તો જમીન આપણે મળીએ પાછા બન્યા રહેજો તમે દાળ વધી ગઈ સાંજ ચાલે? સુધી કંઈક નવું કરશું જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ફોન પડી ગયો ઉભા રાખી મિત્રો તમે જોઈ શકો છો મેડમ અને અમારા વાલ્મીકભાઈ દાળ લાગી છે ને દહીં ખાઈ છે. દાળ ભાત ખાય છે દાળ રાઈ છે ગુજરાતીમાં જ બોલવાનું આપણો બ્લોગ અત્યારે ગુજરાતીમાં જ આવશે જોઈ શકો છો આ મેડમે બનાવ્યા છે મસ્ત બારું બારું ઝૂમ રેડી વાહ વાહ એક નંબર હા 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 કેવાક લાગ્યા તમે બનાવ્યો તમે જ રિવ્યુ આપો કેવાક લાગ્યા મેં તો મેં જ બનાવ્યા છે એટલે હું ના કહી શકું. વાલ્મીક તમે રિવ્યુ આપો. તમને કેવાક લાગ્યા સુપર છે. તમને પેટમાં દુખે છે સાહેબ એપેન્ડિક્સ નું ના અત્યારે નથી એ તો અત્યારે ન જ દુખે ત્યારે બેવડા વાળ દે બેવડો તો ભાઈ નથી હોય. ઈ વાત નથી એને છે ને મેં 3 દિવસથી દુખતું હતું ને મને જ બેવડો વાળ દે ના ના ભાઈ બેવડો જ છે. એટલે ઈ બેવડા નથી વેડા એવું કે છે પણ ઈ કેમ ચાલતા ખબર એમ 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 કરીને ચાલતા હતા. શટર ખોલવાનું મેચ નહોતું એટલું દુખતું હતું. અને કાલે હું ફોર્સલી એમને લઈ ગઈ ત્યારે ગયા છે પણ તમે એક કામ સોનોગ્રાફી કરાવી નાખી ને કરાવી. ડોક્ટરનો રિવ્યુ લીધું Yes. આવું ને આવું સેકન્ડ ટાઈમ આવશે દુખવા તો એને ઓપરેશન કરાવવું પડશે. ઓ માય ગોડ વરાજા સાહેબ ભાઈ કેમ છો રવિનભાઈ સારું છે બહુ ખરાબ છે અત્યારે. દાદા દિવસે ભેગા થયા તો મિત્રો કોસ્ટિંગ થાય સેટ થાય તો નાખી દે. જલ્દી તો વાડી મળતું હોય તો. ગાડી કરાવી હતી બહુ મોંઘી પડી. ભાઈ મને બહુ દુઃખ લાગ્યું છે રોમિનભાઈ જો આમાં તમને દેખાય છે ને એમ મને ઇન્વિટેશન નતા આપતા લગ્નમાં આવવાનું હવે પછી ઇન્વિટેશન વગર એમ મને કે આવવાનું છે આપણે નથી જવાનું થતું શું કહેવું તમારું બોલો કંઈક બે શબ્દ અને અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ વતન કરજો બધા બ્લોગમાં કેવો બોલવું હરખમાં હરખાશો તો આ વરાજો થઈ ગયો નાનો હરખમાં એમ જોતો કરો તો યાર મસ્ત આવે તો બાકી
છોકરો શરમાય છે. વરાજો તો હું તો પછી રમીને આપણે હું નક્કીશું ડાયરાનું કેમ કરવાનું છે. તો મિત્રો ઓફિસનું કામ બતાવીને અમે ડાયરેક્ટ પંજાબી ખાવા નિનિસ કિચનમાં પગી ગયા છે. અમારી સાથે જોડાઈ ગયા છે, અમે જોડાઈ ગયા છે અમારા મિત્રો સાથે. મિત્રોને દેખાડવામાં આવશે થોડુંક સમયમાં. અંદર જાય પછી ઓલો બે હોતો ને આમ જોત ખરા. બહુ આને ભૂખ લાગી ભાઈ. શું કહેશો મેડમ તમે? મેડમ પેલા બહાર તૈયાર થાય પછી અંદર જાય એમાં એવું છે. એમની તબિયત સારી નથી. મેડમને પેલા તૈયાર થવું પડે પછી અંદર જાય. કેમ છો વાલ્મિકભાઈ? તમને બહુ ભૂખ લાગી ગઈ છે? મિત્રો મિસ્ટર અને મિસિસ નાવડિયા ઓર્ડરની પ્રિપેરેશન કરી રહ્યા છે. આપો હું ઓર્ડર આપશો જોઈ છે. ઓર્ડર લઈ લો સર. इसमें से आपका कौन सा बेस्ट रहेगा? इसमें से आपका कौन सा बेस्ट रहेगा? बेस्ट में पेरे पेरे पड़ता है, अमीन आबादी है, और पैकेट में चाहिए पेरे 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 बोलो शेड में દાળ ખાતા જાય મસાલા સાઈડ સ્પેશિયલ કેક ખાવાનું ખાવી છે. હવે નથી ખાવું ભાઈ. એને ફોન કરી પેલા આવી છે કે નથી આવી? રસ્તામાં જવાનું છે આપણે. તારી પાસે બીજું કોઈ રસ્તો નથી એટલે ખોટી હોશિયારી નહીં. એવું છે. તો ફાઇનલી ભાઈ અમે જમીને બહાર નીકળી ગયા છીએ ભાઈ. વાલ્મિકભાઈ હેલ્મેટ ચડાવી રહ્યા છે. સેફ્ટી ફર્સ્ટ. ઓય હા યા. તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ કાલ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, સી યુ, લવ યુ.